ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 રેખાઓ. રેખાઓ ચેપ્ટરમાં લગભગ આપણા 2 સ્વાધ્યાય પૂરા થયા. હવે આપણે આગળના ટોપિક પર આવીએ. તો હવે જે ટોપિક છે તેમાં શું છે તે સમજીએ. રેખાના સમીકરણનું ધાર અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતર. એટલે કે હવે એક્ઝેક્ટ આપણે એ સમજવાનું છે કે ભાઈ ધાર કેવી રીતના શોધાય. તમે કહેશો કે ધાર શોધતા આવડે છે. ધાર શોધવું હોય તો જોક પરથી ધાર શોધાય ને, કે ભાઈ જો કોઈ થીટા તો ધાર એમ બરાબર ટેન થીટા. બે રેખા પરના બે બિંદુ હોય તો બી ધાર શોધાય ને, એમ બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. પણ હવે તમને જોક કે રેખા પરના બે બિંદુ નહીં આપેલા હશે. શું આપેલું હશે ખબર? રેખાનું સમીકરણ. અને રેખાના સમીકરણ પરથી રેખાનો ધાર શોધવા કહેશે. એટલે એ વસ્તુ આપણે સમજવાની છે. મારી વાતમાં સમજ પડે? આની આગળના સ્વાધ્યાયનો જે ટોપિક હતો તેમાં ધાર પરથી તમે રેખાનું સમીકરણ શોધેલું. તમારી પાસે ધાર બિંદુ હોય તો રેખાનું સમીકરણ શોધેલું ને તમે. તમારી પાસે ધાર અંતઃખંડ હોય તો શોધેલું ને. તમારી પાસે એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ હોય તો રેખાનું સમીકરણ શોધેલું ને. હવે એનું ઊંધું, હવે રેખાનું સમીકરણ આપી દેશે અને તમને કહેવામાં આવશે ધાર શોધો, એક્સ અંતઃખંડ શોધો, વાય અંતઃખંડ શોધો. તો એ કેવી રીતના શોધાય તે સમજવાનું છે. તો ચાલો સમજીએ. રેખાના સમીકરણનું ધાર અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતર. એટલે કે આનો મતલબ એવો છે કે જે રેખાનું સમીકરણ છે તે વ્યાપક સ્વરૂપમાં શું હોય છે? રેખાનું સમીકરણનું વ્યાપક સ્વરૂપ, રેખાના સમીકરણનું વ્યાપક અથવા તો આપણે લખી શકીએ પ્રમાણિત સ્વરૂપ. અને સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આવું આવે. હવે તમને આવું સમીકરણ આપેલું હશે ને તમને કહેવામાં આવશે ધાર શોધો, અંતઃખંડ શોધો. તો એના માટે તમારે કરવાનું આ જ વસ્તુ છે કે તમારે એને ધાર અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવાનું. હવે આ જે ધાર અંતઃખંડ સ્વરૂપ છે ને તેમાં અંતઃખંડમાં બી પાછા બે અંતઃખંડ આવે ને, વાય અંતઃખંડ ને એક્સ અંતઃખંડ. તો અત્યારે આપણે વાત કરીશું વાય અંતઃખંડની. કોની? વાય અંતઃખંડની. એટલે કે હવે તમારે મને જવાબ આપવાનો છે કે જો રેખાનો ધાર હોય એમ, વાય અંતઃખંડ હોય સી, તો રેખાનું સમીકરણ શું હતું? y બરાબર mx પ્લસ સી. આ જ હતું ને. એટલે હવે તમારે આ સમીકરણને આ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો તમને ધાર મળી જશે, તમને વાય અંતઃખંડ મળી જશે. તો તમે આને આ સ્વરૂપમાં કેવી રીતના ફેરવશો તે વિચારો. તો જુઓ, તમને અહીંયા શું દેખાય છે? y બરાબર મીન્સ કે આમાં y કરતા બનેલો દેખાય છે. તો બસ આમાં y ને કરતા બનાવી દઉં. એટલે હા, ax પ્લસ સી ને પેલી સાઈડ, by બરાબર માઇનસ ax માઇનસ સી. હવે બી ને લઈ જાવ છેદમાં. આ બી જે છે ને તે આખાના છેદમાં લખવાની જગ્યાએ બેવને છૂટો છૂટો આપી દઉં. એટલે માઇનસ a બાય બી ઇન્ટુ એક્સ માઇનસ સી બાય બી. એટલે આ ફેરવાઈ ગયું. તમે યસ વ્યાપક સમીકરણને ધાર અંતઃખંડ સ્વરૂપમાં ફેરવી દીધું. એટલે હવે તમે આ સમીકરણને આની સાથે સરખાવો તો તમે કહી શકશો રેખાનો ધાર કેટલો. યસ, માટે રેખાનો ધાર એમ બરાબર થશે માઇનસ a બાય બી. અને આ જે છે તે શું છે? વાય અંતઃખંડ સી. રેખાનો કયો અંતઃખંડ? વાય અંતઃખંડ બરાબર માઇનસ સી બાય બી. સમજ પડી જશે. અને આ વસ્તુને તમારે એક સૂત્ર તરીકે યાદ રાખવાની છે. જ્યારે પણ રેખાનું સમીકરણ આપી દે ને તમને ધાર શોધવાનો કહે તો આ બધી વસ્તુ કરી શકાય, પરંતુ એવું કરવાની જગ્યાએ સૂત્ર પરથી ડાયરેક્ટ બી શોધી શકાય. સમજ જા. અને ધાર શોધવાનું સૂત્ર છે માઇનસ એના છેદમાં બી. એટલે કે તમને એક રેખાનું સમીકરણ આપી દે 5x ઓછા 3y વત્તા 1 બરાબર 0. ચાલો આનો ધાર શોધીને આપો. તો કેવી રીતના શોધાય? માઇનસ એના છેદમાં બી 5 ના છેદમાં માઇનસ 3. એટલે આનો જવાબ પ્લસ 5 ના છેદમાં 3. સમજ પડી તમને? આવી રીતના ધાર શોધાશે. એના પછી વાય અંતઃખંડ બી શોધવો હોય તો શોધાય, એનું બી સૂત્ર છે. હવે સવાલ એ થાય કે એક્સ અંતઃખંડ. તો તમે એમ કહેશો કે સર તો હવે આપણે આને એક્સ અંતઃખંડ વાળા સ્વરૂપમાં ફેરવીએ. તો ના, આપણે હવે એક કામ કરીએ, રેખાના સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં ફેરવી કાઢીએ. તો બે અંતઃખંડનું સૂત્ર આવી જાય. એક્સ અંતઃખંડનું બી આવી જાય, વાય અંતઃખંડનું બી આવી જાય. એમ તો વાય અંતઃખંડ ઉપર આવી ગયું છે, હવે પાછું આવશે. તો જોજો ફરી એકવાર, રેખાનું
રેખાના સમીકરણનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ શું છે પુષ્પારામ? ax વત્તા by વત્તા c બરાબર 0. હવે અંતઃખંડ સ્વરૂપનું સૂત્ર બોલો ચાલો. x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1. આ જે a છે તે છે x અંતઃખંડ અને આ જે b છે તે છે y અંતઃખંડ. બરાબર. તો આ સમીકરણના આ સ્વરૂપમાં ફેરવી આપો. x ની નીચે a આવી જાય, y ની નીચે b. બરાબર વાત કરી. પહેલા તો c ને પેલી સાઈડ લઈ જવું પડશે કેમ કે x અને y ડાબી સાઈડ છે. ax પ્લસ by બરાબર માઇનસ c. હવે જો જમણી સાઈડ 1 છે ને એનો મતલબ માઇનસ c ને છેદમાં લઈ આવો. એટલે કે ax ના છેદમાં માઇનસ c વત્તા by ના છેદમાં માઇનસ c ને એના બરાબર 1. હજી એક વસ્તુ બાકી. ઉપર x ની અગાડી 1 હોવો જોઈએ અંશમાં. જ્યારે x ની અગાડી a છે, હા, એને છેદના છેદમાં લઈ જવાય. છેદનો છેદ અંશમાં આવે ને તો અંશને છેદના છેદમાં પણ લઈ જવાય. એટલે x ના છેદમાં માઇનસ c બાય a પ્લસ y ના છેદમાં માઇનસ c બાય b ને એના બરાબર 1. ખ્યાલ આવી જશે. તો આવી ગયો. x અંતઃખંડનું સૂત્ર છે માઇનસ c બાય a અને y અંતઃખંડનું સૂત્ર માઇનસ c બાય b. આ રહ્યું જો y અંતઃખંડનું પાછું એ જ આવ્યું. એટલે કે આ વસ્તુ પરથી આપણને ખબર પડી જાય છે કે ભાઈ રેખાનો x અંતઃખંડ અને x અંતઃખંડ બરાબર માઇનસ c બાય a ને y અંતઃખંડ બરાબર માઇનસ c બાય b. આવડી જશે તમને. ત્રણે ત્રણ સૂત્ર તમારે મોરે કરવા પડશે. ઢાળનું સૂત્ર મોરે કરવું પડશે, x અંતઃખંડ અને y અંતઃખંડનું પણ સૂત્ર મોરે કરવું પડશે. આ ત્રણ સૂત્ર મોરે કરી નાખો. આ ત્રણ સૂત્રની મદદથી ડાયરેક્ટ જ રકમ જોઈને ડાયરેક્ટ આપણે ઢાળ શોધી શકીએ અને x અને y અંતઃખંડ શોધી શકીએ. હવે જો દાખલા પાછા બે પ્રકારના આવે. કેટલાક દાખલામાં તમને એમ કહે ઢાળ શોધો, અંતઃખંડ શોધો, પણ કેવી રીતના શોધવા કહે ખબર? સૂત્રથી નહીં, રૂપાંતર કરીને શોધવા કહે. કેવી રીતના? રૂપાંતર. અને રૂપાંતર કરીને શોધવા કહે તો આ બધા પ્રોસેસ મેં તમને સમજાવી ને તે પ્રોસેસ દાખલામાં કરવી પડે. એટલા માટે મેં તમને પ્રોસેસ સમજાવી. બાકી મેં તમને ડાયરેક્ટ બી સૂત્ર લખાઈ દેતે. ત્રણ સૂત્ર લખાવતા વાર કેટલી, પણ મેં તમને શું સમજાવી? આખી પ્રોસેસ. કેમ સમજાવી? કેમ કે દાખલામાં કરવા કહેશે આ પ્રોસેસ. ચાલો એના પછી બિંદુથી રેખાનું લંબ અંતર. એટલે કે હવે તમને કહેવામાં આવશે કે ભાઈ આ એક બિંદુ આપેલું છે અને આ એક રેખા આપેલી છે. તો આપેલું બિંદુ રેખાથી કેટલા અંતરે છે તે શોધો. અને આ અંતરને કયું અંતર કહેવાય? લંબ અંતર. તો એનું સૂત્ર જોઈએ આપણે. સૌથી પહેલા જો બે વસ્તુની વાત છે, બિંદુ ને રેખા. તો બિંદુના યામ શું? તો કે ભાઈ x1 y1 અને રેખા એટલે એનું સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0. તો બિંદુ x1 y1 થી રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 નું લંબ અંતર. અને આ લંબ અંતર શોધવાનું સૂત્ર છે માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ છે સૂત્ર. આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ લંબ અંતર. કોની કોની વચ્ચેનું? બિંદુ અને રેખા વચ્ચેનું. સમજી ગયા બધા? બિંદુથી રેખાનું લંબ અંતર બોલો કે બિંદુનું રેખાથી લંબ અંતર. બે વાક્યનો મતલબ એક જ છે. ક્લિયર બધાને? અને સૂત્ર બહુ સિમ્પલ છે. ઉપર છે માનાંક અને માનાંકની અંદર જુઓ શું દેખાય છે? ax1 પ્લસ by1 પ્લસ c. આ તો રેખાનું વ્યાપક સ્વરૂપ જ થઈ ગયું. ax પ્લસ by પ્લસ c માં x ની જગ્યાએ x1 મૂકવાનું અને y ની જગ્યાએ y1 મૂકવાનું. એટલે કે આ બિંદુને આમાં મૂકી દીધું. x ને y ની જગ્યાએ x1 y1 મૂકી દીધું. આ 0 કાઢી નાખો ને આને માનાંક આપી દીધું. ને છેદમાં વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો મતલબ x અને y ના સહગુણકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આવી રીતના સમજીને સૂત્ર મૂળે કરજો કે છેદમાં કોના વર્ગ છે? સહગુણકોના. બરાબર. a સ્ક્વેર એટલે x નો સહગુણકનો વર્ગ અને b સ્ક્વેર એટલે y ના સહગુણકનો વર્ગ. ઉપર માનાંક કેમ છે ખબર તમને? કેમ કે અંતર હંમેશા કેવું આવે? ધન આવે. જો ગણતરીમાં આ સાદુરૂપ ઋણ થયું તો એ ધન થઈ જશે. કેમ કે આ a x1 y1 આ બધી વસ્તુ ધન ઋણ કઈ બી હોઈ શકે.
અને માનાંક જવાબને શું બનાવશે? ધન. છેદમાં માનાંક કેમ નથી? તો વર્ગમૂળ છે. ભલે આ વર્ગ ધન હોય પણ મેઇન વસ્તુ છે વર્ગમૂળ, અને વર્ગમૂળનું કામ છે હંમેશા ધન જવાબ આપવાનું. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ક્યારેય પણ ઋણ ના આવે. સમજી ગયા બધા? ચાલો એના પછી બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. કોની વચ્ચેનું પુષ્પારાજ? બે સમાંતર રેખા. હવે જોજો, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવા માટે સૌથી પહેલા એ બે રેખાનું સમીકરણ જોઈએ. તમને એક વસ્તુ ખબર છે કે બે રેખા જો સમાંતર હોય ને તો બેવનો ધાર સરખો થાય. સાચી વાત? હવે જોજો, મેં અહીંયા એક રેખા પહેલી રેખાનું સમીકરણ લખી નાખું છું કે રેખા પહેલી ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ છે વ્યાપક સમીકરણ, અને આ સમીકરણમાં હું અહીંયા ખાલી c1 કરી નાખું છું. અહીંયા a1 b1 નથી કરતો. અને રેખા, હવે બીજી રેખા જે છે તેનું સમીકરણ ax પ્લસ by પ્લસ c, એમાં c2 કરી નાખું છું. હવે આ જે બે રેખા છે ને તે કેવી રેખા છે? સમાંતર રેખા. બરાબર? સમાંતર રેખાઓ છે. આ બે કેમ સમાંતર છે? અને તેમની વચ્ચેનું લંબ અંતર. તો કે ભાઈ બેવના ધાર જોવો. આ બે રેખા સમાંતર હોવાનું કારણ આનો ધાર છે -a/b, આનો બી ધાર -a/b. એટલે કે હવે જો એક બીજું સમીકરણ લખું, 5x + 4y - 7 = 0. આનો ધાર કેટલો? -a/b એટલે -5/4. હવે આને સમાંતર રેખા હું કોઈ બી લખા તેનો ધાર આટલો હોવો જ જોઈએ. તો એનો મતલબ કે મારે પાછું આ 5x + 4y લખવું જ પડવાનું. પછી મારે અચર પદ મેં કઈ બી લખી કાઢું, અહીંયા 1 લખી કાઢું, તો મને ધાર પાછો આટલો જ મળે, -a/b. તમને સમજ પડી? એટલે કે બે રેખા સમાંતર હોય ને તો એના પહેલા બે પદ હરખા હોવાના જ, x ને y વાળા બે પદ. સમજ પડી? હવે જો હજી હું એક ત્રીજી રેખા લખું છું, 10x + 8y + 16 = 0. આ બી સમાંતર હશે આ બે ને? કેવી રીતના? હા, કેમ કે આનો બી તમે ધાર શોધો તો -a/b એટલે 10/8 એટલે 5/4. એ જ આવ્યો ને? એટલે કેટલીક વખત તમને છે ને સ્ટાર્ટિંગમાં x અને y હરખા ની બી દેખાય, પણ તમે ધ્યાનથી જો અને 2 વડે ભાગી નાખો તો આ જ આવી જશે, 5x + 4y આવી જશે ને. એટલે કે જો બે સમાંતર રેખામાં x અને y ના બેવના સહગુણકો જો સરખા નહીં હોય ને તો એ સરખા બનાવવા પડે. શું કરવું પડે? સરખા બનાવવા પડે. કેવી રીતના એ સરખા બને? ગુણી ભાગીને. તમે આને કાંટો 2 વડે ગુણી કાઢો, કાંટો આને 2 વડે ભાગી કાઢો, જેમ કરવું હોય તેમ કરો. ક્લિયર છે તમને? તમને છે ને 10મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર હતું ને, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તેમાં એક આખું કોષ્ટક આવતું કે બે રેખા અનન્ય હોય તેની શરત, અનન્ય ઉકેલની શરત a1/a2 ≠ b1/b2. અનંત ઉકેલની શરત a1/a2 = b1/b2 = c1/c2. તોને 3 ગુણોત્તર સરખા હોય તો બેવ રેખાને અનંત ઉકેલ, અને અનંત ઉકેલ હોય તો બેવ રેખા સંપાટી. અને સમાંતર રેખાની શરત પહેલા બે ગુણોત્તર સરખા ને ત્રીજો અલગ, a1/a2 = b1/b2 ≠ c1/c2. જોવો આ બેવ રેખા સમાંતર છે. આ બેવ 5/5 એટલે 1, 4/4 એટલે 1, પણ -7/1 એટલે ત્રીજો ગુણોત્તર બદલાયો. હવે તમે આ બેનો ગુણોત્તર જો, 5/10 એટલે 1/2, અહીંયા 4/8 1/2, પણ આ જો 1/16 બદલાઈ ગયો ને. એટલે આવી રીતના તમને 10મા ધોરણની બી ટેકનિક ખબર હોવી જોઈએ, બે રેખા સમાંતર છે તે ઓળખવાની. ને બીજી ટેકનિક આપણી 11મા ધોરણની ધારની ટેકનિક. સમજી ગયા? અને ધ્રુવાંશ, જ્યારે પણ સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર આ વસ્તુ આવશે ને દાખલામાં, ત્યારે શરત એટલી જ છે કે બેવ રેખા એક હરખી દેખાવી જ જોઈએ. અચર પદ ભલે અલગ હોય પણ x અને y વાળા પદ બેવના હરખા હોવા ફરજિયાત છે. અચર પદ સેમ હોય તો સંપાતી થઈ જશે, અને સંપાતી રેખા વચ્ચેનું લંબ અંતર આવે જ નહીં, એ અંતર 0 થઈ જશે. એટલે કે જો રેખા પ્યોર સમાંતર રેખા હશે તો એના અચર પદ અલગ જ હશે, કોઈ દિવસ સરખા ના હોય. અને એ લંબ અંતર શોધવાનું સૂત્ર છે માનાંકમાં c1 - c2
ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ બે સૂત્રમાં છેદ સરખો છે, ફરક માત્ર અંશમાં છે. બરાબર છે. આની અંદર માનાંકમાં આવી ગયું c1 માઇનસ c2, અચળ પદોની બાદબાકીનું માનાંક. અહીંયા તમે માનાંકમાં c2 માઇનસ c1 લખો તો બી ચાલે. સમજી ગયા? કેમ કે ફરક ખાલી ચિહ્નનો છે, માનાંક ખાચવી લેશે આગળની ગણતરી. ચલો, તો આ બે સૂત્ર શું તમને મોઢે થઈ ગયા? કોઈને કઈ તકલીફ? તો આટલી થિયરી આવડી ગઈ હોય તો તમને હવે પછીના દાખલા ચાલુ કરીએ. આ બધી વસ્તુ યાદ રહી ગઈ. ઢાળનું સૂત્ર માઇનસ a બાય બી, એક્સ અંતઃખંડ માઇનસ સી બાય એ ને વાય અંતઃખંડ માઇનસ સી બાય બી. એના પછી બિંદુનું રેખાથી લંબંતર માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અને બે સમાંતર રેખા માનાંકમાં c1 માઇનસ c2 ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સમાંતર રેખાની શરત શું છે? એક્સ અને વાય વાળા બેવ પદો, બેવ સમીકરણના પદો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અચર પદ જુદા હોય તો ચાલશે. ચાલો, તો દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 9. આ બિંદુનું આ રેખાથી લંબ અંતર શોધો. સૂત્ર મૂકી દેવું, શોધાઈ જશે. ચાલો, તો કે ભાઈ બિંદુ 3-5 થી રેખા 3x ઓછા 4y ઓછા 26 બરાબર 0 નું લંબ અંતર. સૂત્ર ax1 પ્લસ by1 પ્લસ c ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જો સિમ્પલ સૂત્રનો મતલબ કે આ બેઠું જ તમારે અહીંયા અંશમાં લખવાનું છે. બસ ખાલી x ની જગ્યાએ આ બિંદુ 3 મૂકવાનું ને y ની જગ્યાએ -5. તો 3 ઇન્ટુ x ની જગ્યાએ 3, -4 ઇન્ટુ y ની જગ્યાએ -5. એના પછી આ -26 બેઠા માનાંક પૂરો છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે સહગુણકોના વર્ગોનો સરવાળો. 3 નો વર્ગ 9, -4 નો વર્ગ 16. ચાલો સાદુરૂપ 3 × 9, 5 ચોક 20 ઓછા 26 ને નીચે કેટલા થાય? 5. 29 માંથી 26 3 ના છેદમાં 5. 3 નું માનાંક +3 જ થાય. પતી ગયો દાખલો. સમજ પડી જશે. ચાલો, અત્યારે આ ચોપડીના ફોટા વાળી ફાઇલ છે, આપણી પેલી જવાબ વાળી ફાઇલ નથી. બરાબર, એમાં ટાઈમ વધારે લાગે. આજકાલ ટાઈમ નથી રહેતો, એટલે એક જણ પાસે ચોપડી હોય તો જવાબ ચેક કરતા રહેજો. છે કોઈ પાસે ચોપડી? બસ ખાલી જવાબ ચેક કરતા રહેજો. પુષ્પા રામરાજ, તું બાયોલોજીની ચોપડી લઈને આવ્યો? ચાલો, ઉદાહરણ 10. આપેલી બે સમાંતર રેખા વચ્ચેનું અંતર મેળવો. પુષ્પારાજ, તારા મનમાં એક સવાલ હશે કે સર અંતર મેળવો એમ લખેલું છે એટલે લંબ અંતર જ ને? હા બેટા, અંતર કે તો બી લંબ અંતર કે તો બી અંતર. સમજી ગયા? ચલો, હવે જો આપણી શરત શું છે? સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધવાની શરત એક્સ ને વાય બેવમાં હરખા હોવા જોઈએ. જોયું, કીધેલું ને? છે ને હરખા? અચર પદ તો અલગ હશે જ. તો ચાલો સૂત્ર મૂકી દેવાનું છે ખાલી. તો સમાંતર રેખાઓ 3x ઓછા 4y વત્તા 7 બરાબર 0 અને 3x ઓછા 4y વત્તા 5 બરાબર 0 વચ્ચેનું અંતર બરાબર માનાંકમાં c1 માઇનસ c2 અચળ પદોની બાદબાકી 7 ઓછા 5 છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ છે a અને b, કોઈ બી માંથી એકમાંથી લઈ લઉં, બેમાં હરખું જ છે. 3 નો વર્ગ 9, -4 નો વર્ગ +16. ઉપર થાય 2 ને નીચે થાય 5. ખ્યાલ આવશે બધાને? આગળ વધીએ. ચલો, સ્વાધ્યાય 9.3 ચાલુ થાય છે. પ્રશ્ન 1. નીચે આપેલ સમીકરણોને ધાર અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના ધાર અને વાય અંતઃખંડ શોધો. ચલો મનસુખભાઈ, શું થયું? ટ્યુશનની નોટમાં કઈ નહીં, આવતીકાલે નહીં બતાવતો, ગુરુવારે બતાવજે. ચાલો, ધાર અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો. જો પુષ્પા, ધાર અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવવાનો મતલબ સમજી ગયા ને? રૂપાંતર કરવાનું. શું કરવાનું? રૂપાંતર. અને રૂપાંતર કરીને પછી ધાર શોધવાનો ને પછી વાય અંતઃખંડ. ડાયરેક્ટ નથી શોધવાનો ધાર, અને વાય અંતઃખંડ ડાયરેક્ટ નથી શોધવાનો. ચાલો, તો પહેલો દાખલો કરીએ. x વત્તા 7y બરાબર 0. તમે આને ધાર અંતઃખંડ સ્વરૂપમાં કેવી રીતના રૂપાંતરિત કરશો? અને વાય અંતઃખંડમાં રૂપાંતર છે એટલે y બરાબર mx પ્લસ c. એટલે y ને કરતા બનાવી દેવાનું. ચાલો બનાવો y ને કરતા. 7y બરાબર -x, 7 ને છેદમાં
y બરાબર -1/7x. અહીંયા x પછી અચર પદ નથી, તો હવે તો અચર પદ નથી તો અહીંયા લખી દેવાનું 0. બરાબર. તો આ ફેરવાઈ ગયું છે ભાઈ, ધાર અંતઃખંડ સ્વરૂપમાં ફેરવાઈ ગયું. હવે રેખાનો ધાર કેટલો છે ભાઈ? તો ધાર આ ધાર છે અને આ છે y અંતઃખંડ. ધાર બરાબર -1/7 અને y અંતઃખંડ કેટલો આવે છે? 0. પુષ્પારાજ, ધાર શોધવાનું ડાયરેક્ટ સૂત્ર બી હતું -a/2 એટલે -1/7. પણ ડાયરેક્ટ કેમ નહીં કર્યું? કેમ કે રૂપાંતરની વાત હતી. ચાલો એના પછી સેકન્ડ. ચાલો જાનકી, ધાર અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવાનું આવે એટલે શું કરવાનું? y ને કરતા બનાવવાનું. ચાલો બનાવો કરતા. 3y બરાબર +6x પેલી સાઈડ, -6x -5 પેલી સાઈડ, +5. 3 ને લઈ જાઓ છેદમાં, 3 દુ 6 -2x +5/3. તો બોલો રેખાનો ધાર. યસ, ધાર છે -2 અને y અંતઃખંડ 5/3. જવાબ પછાડી ચેક કરતા રહેજો. ચાલો સમજ પડે છે ને બધાને? કીર્તન, ચાલ ત્રીજો દાખલો. y ને કરતા બનાવી દે કીર્તન. આમાં પહેલેથી કરતા જ છે. તો આ y બરાબર 0 છે ને, x નથી તો 0x લખાય અને અચર પદનો 0 ફેરવાઈ ગયો. ધાર અંતઃખંડ સ્વરૂપ, ધાર 0 અને y અંતઃખંડ બી 0. સમજ પડી ગઈ તમને આમાં? તોને તોના જવાબ આવી ગયા કે? આગળ વધીએ તો આપને નેક્સ્ટ પ્રશ્ન 2. નીચે આપેલ સમીકરણોને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો શોધો. આ વખતે કયા સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે? ધ્રુવાંશ, કયા સ્વરૂપમાં? અંતઃખંડ સ્વરૂપમાં. અને અંતઃખંડ સ્વરૂપ એટલે x/a + y/b બરાબર 1. અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ટેકનિક, પહેલા અચર પદ જમણી સાઈડ લઈ જવાનું, જમણી સાઈડ થી પછી છેદમાં લઈ જવાનું અને x અને y ની આગળ જે હોય તેને છેદના છેદમાં. બરાબર છે પુષ્પારામ? ચાલ પહેલો દાખલો, અચર પદ પેલી સાઈડ લઈ જા, 3x + 2y બરાબર 12. હવે 12 ને નીચે લઈ આવ. આ 3 ચોક 12 એટલે x/માં જામ, ડાયરેક્ટ ખ્યાલ આવે ને? 2 છંગ 12 y/6 બરાબર 1. ફેરવાઈ ગયું, ઓટોમેટિક ફેરવાઈ ગયું. x ને y ની આગળ ઓટોમેટિક 1 આવી ગયો. તો આ દેખાય નીચે 4 દેખાય તે છે x અંતઃખંડ ને આ છે y અંતઃખંડ. x અંતઃખંડ 4 ને y અંતઃખંડ 6. ચાલો એના પછી સેકન્ડ. ચાલો આમાં અચર પદ પહેલેથી જમણી સાઈડ છે તો છેદમાં લઈ આવો. 4x/6 -3y/6 બરાબર 1. ભાગ ચલાવો. 2x/3 y/2. હવે અહીંયા વાંધો નથી, અહીંયા એક વાંધો છે આ બેનો. x ની નીચે લઈ આવો, 2 ને નીચે લઈ આવો તો 3/2. હજી અહીંયા પ્લસ જ હોવો જોઈએ, માઇનસ નું શું કરીએ? કોમન ની નીચે 2 ની બાજુમાં લખી કાઢવાનું. એમ સમજ પડી તમને? જો અગારી માઇનસ હોય તો નીચે આપી દેવાનું. તો આવી ગયું x અંતઃખંડ 3/2 ને y અંતઃખંડ છે -2. ચાલો એના પછી અચર પદ પેલી સાઈડ લઈ જાઓ, 2 ને પેલી સાઈડ, 3y બરાબર -2. હવે અહીંયા x નથી ને તો પેલા 0x લખી કરો ને એકવાર. ચાલો હવે આ -2 ને છેદમાં લઈ આવો તો 0x/2 પ્લસ 3y/2 બરાબર 1. હવે 0 છેદમાં જાય તો x/2 -2/0 પ્લસ y/2/3 ને એના બરાબર 1. તો x અંતઃખંડ થી અવ્યાખ્યાયિત. યસ, x અંતઃખંડ બરાબર અવ્યાખ્યાયિત કેમ કે છેદ 0 છે ને અહીંયા. ને y અંતઃખંડ કેટલો થાય છે? -2/3. ખ્યાલ આવી જશે બધાને? અને રકમ જોઈને બી તમને ખ્યાલ આવી જવો જોઈએ. x વાળું પદ નહીં દેખાય ને તો એનો મતલબ x અંતઃખંડ અવ્યાખ્યાયિત, y વાળું પદ નહીં દેખાય તો y અંતઃખંડ અવ્યાખ્યાયિત. હવે એમ નહીં કે સર બેવ પદ નહીં દેખાય તો ભાઈ એને રેખા જ નહીં કહેવાય. રેખામાં કાંટો x કાંટો y કોઈ એક તો આવે, બેવ જ નહીં હોય તો એ શું થયું? ચલ વગરનું રેખા થોડી આવે, એક ચલ તો હોય ને. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3. અંતર શોધો. બિંદુનું રેખાથી અંતર આપી દેમ હોમવર્કમાં. સૂત્ર જ મૂકવાનું છે. સૌથી પહેલા આ સમીકરણનું સાદુરૂપ આપજો અને
વ્યાપક સ્વરૂપમાં ફેરવજો અને વ્યાપક સ્વરૂપમાં ફેરવાઈ ગયા પછી અંતર શોધવાનું સૂત્ર મૂકી દેજો. ચાલો એના પછી પ્રશ્ન 4, એક્સ અક્ષ પરનું કયું બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે આવેલ છે? એક્સ અક્ષ પરનું બિંદુ શોધવા કીધું. એક્સ અક્ષ પરનું એક એવું બિંદુ શોધી કાઢો જેનું આ રેખાથી અંતર 4 એકમ. એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે એક વૈયામ 0.4 નહીં ચાલે. 4,0 જો એવું તમે બોલો તો એ બિંદુ એક્સ અક્ષ પર છે, પણ 4 એકમ અંતરે એટલે તમે આ બધું શું પાટિયું બેહાડતા છો ભાઈ? એક્સ અક્ષ પરનું જે બિંદુ તમારે શોધવાનું છે ને તેને ધારી લો x1,0. બિંદુના યામ આવે x1 y1, પણ એમાં y1 ની જગ્યાએ 0 કેમ કે એક્સ અક્ષ પર છે ને, એટલે કે જે બિંદુ છે તે ધારવાનું x1 0 અને x1 ને શોધવાનું, અને શોધવા માટે અંતર આપેલું જ છે. અંતર સૂત્ર ઉપર જે સૂત્રની વાત કરીને તે સૂત્ર મૂકવાનું છે. ચાલો તો પહેલા તો રેખાનું સમીકરણ શું છે? જાનકી, રેખાનું સમીકરણ x/3 પ્લસ y/4 બરાબર 1. આનું સાદું રૂપ આપો. 4x + 3y છેદમાં 12, 12 ને પેલી સાઈડ થી એમ -12 બરાબર 0. વ્યાપક સ્વરૂપ લાવી દીધું. ચાલો એના પછી ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ હું ધારીએ આપણે કીર્તન, એક્સ અક્ષ પરનું બિંદુ x1,0. ચાલો બિંદુનું રેખાથી અંતર કેટલું આપેલું છે? 4 એકમ આપેલું છે. તો મૂકી દેવું સૂત્ર માનાંકમાં આ રેખા બેઠી પણ x ની જગ્યાએ x1 અને y ની જગ્યાએ 0. 4 x ની જગ્યાએ x1 પ્લસ 3 y ની જગ્યાએ 0, પછી આ -12 માનાંક પૂરો છેદમાં વર્ગમૂળમાં a² + b², a² ને b², 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, એના બરાબર કેટલા એકમ છે? 4 એકમ. ચાલો સાદુરૂપ આપવાનું, આ ગુણાકાર 0 થાય એટલે અહીંયા 4x1 ને અહીંયા -12, માટે માનાંકમાં 4x1 -12 ના છેદમાં આવે 5 બરાબર 4. સાદું રૂપમાં અહીંયા ઉપર કોમન કરી શકાય. શું કોમન નીકળે? 4. હવે 4 ને માનાંક થી બર કરીએ એટલે એ 4 ને હો માનાંક લાગે અને 4 નું માનાંક 4 જ થાય. માનાંક ની અંદર x1 - 3 છેદમાં 5 બરાબર 4. આ 4 હારે 4 ને ઉડાડી દઉં ને આ 5 ને પેલી સાઈડ લઈ જાઓ. માનાંકમાં x1 - 3 બરાબર 5. માનાંક ખોલો +/- +5 અથવા -5. -3 પેલી સાઈડ લઈ જાઓ, 5 + 3 8, અને આમાં -5 + 3 -2. તો x1 ની કિંમત આવી ગઈ. શોધવાનું શું હતું? બિંદુ. તો અહીંયા તમને 2 બિંદુ મળ્યા. આ બે બિંદુ આપેલી રેખાથી કેટલા અંતરે છે? 4 એકમ અંતરે છે. માટે એક્સ અક્ષ પરનું માંગેલ બિંદુ, એક્સ અક્ષ પરનું માંગેલ બિંદુ ધ્રુવાંશ હું ધારેલું આપણે x1,0, x1 ની કિંમત લઈ લે 8, તો 8,0 અને -2 લઈ લે. આવે છે આપણા જવાબો? આગળ વધીએ. આવડી ગયું આ તમને? ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની પરમ દિવસે. ચલો પ્રશ્ન 5, આપેલી સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધો. માનાંકમાં c1 - c2 છેદમાં વર્ગમૂળમાં a² + b². હવે આમાં જોવો શરત પ્રમાણે x ને y હરખા છે ને? બેવમાં હરખા છે જ. ચલો આ હોમવર્કમાં લઈ લઉં ને આ હું તમને કરાવી દઉં. આમાં બેવ રેખાનું પહેલા સાદુરૂપ આપવું પડશે. ચાલો પહેલી રેખાનું સાદુરૂપ, કૌંસ ખોલો, lx + ly + p બરાબર 0. બીજી રેખા lx + ly - r. તો બેવ રેખામાં x અને y ના પદો સરખા છે? હા. તો બસ આપેલ સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર સૂત્ર ચાલો c1 - c2, c1 p -c2 -r છેદમાં વર્ગમૂળમાં a² + b². આ e અને b છે ll, l² + l². સમજ પડી? ઓછા ઓછા વત્તા એટલે માનાંકમાં p + r ને નીચે l² + l² એટલે 2l². ઉપર માનાંકમાં p + r નું શું કરીએ? આ માનાંક કેવી રીતના ખોલીએ? તો એવું નહીં, ± એવું નહીં ચાલે. આના બરાબર 5 લખેલા હોય ને તો માનાંક ખોલીને ± પ્લે તે ચાલે.
એવી રીતના આવી રીતના નહીં ચાલે. સમીકરણ નથી આ, તું એક જવાબ હોધી રહ્યો છે. તો પી પ્લસ આર નો માનાંક ખોલવું હોય તો તમારે જોવું પડે કે શું આ પી પ્લસ આર ધન છે કે ઋણ છે. જો પી પ્લસ આર ધન હોય તો આ માનાંક પ્લસ થી ખુલે, ને જો પી પ્લસ આર ઋણ હોય તો આ માનાંક માઇનસ થી ખુલે. તો પી પ્લસ આર ધન કે ઋણ? તો તમને રકમમાં કશે કીધું છે પી ને આર કેવા છે? પી અને આર ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. એનો મતલબ કે આમ આપણને ખબર નથી પી પ્લસ આર કેવો છે, ધન કે ઋણ, તો એનો મતલબ આ માનાંક ખુલે જ નહીં. એ માનાંકને એઝ ઇટ ઇઝ રવા દેવું પડે. ધ્યાન આપજે માનજી. છેદમાં હવે જો આ વર્ગમૂળ 2 એલ વર્ગમૂળમાં એલ સ્ક્વેર, વર્ગમૂળમાં એલ સ્ક્વેર બરાબર એલ ની લખાય. વર્ગમૂળમાં એલ સ્ક્વેર એટલે માનાંક એલ. વર્ગમૂળમાં એલ સ્ક્વેર બરાબર માનાંક એલ કેમ લખ્યું? જો તમે આને એલ લખો ને તો એનો મતલબ કે એલ જો કદાચ ઋણ નહીં કર્યો તો એનો મતલબ કે તમે કોઈનું વર્ગમૂળ ઋણ માની રહ્યા છો. એલ એલ કેવો છે, ધન છે કે ઋણ છે? ખબર નહીં, ધન બી હોય ઋણ બી હોય. તું સમજ, તું સમજ. વર્ગમૂળમાં -5 નો વર્ગ, તો તું આ બેને કેન્સલ કરીને -5 લખે કે માનાંક -5 લખે, અને તો એ +5 થયું ને. એટલે ભલે આ -5 નો વર્ગ 25 હોય, પણ તું શું કરે છે? આ બેને કેન્સલ કરીને એલ જ લખે છે ને. અહીંયા બી કેન્સલ કરીને -5 લખે છે. એટલે જો તમને અહીંયા ખબર છે કે વર્ગમૂળમાં -5 નો વર્ગ એટલે 25 ને 25 નું વર્ગમૂળ 5. ભાઈ તમે સંખ્યા હાથે કામ કરો છો એટલે તમે જવાબને ધન લઈ આવ્યા, પણ આ તો તમે ચલ હાથે કામ કરો છો. અને ચલને ધન કેવી રીતના કરો? માનાંકથી. ચલને ધન બનાવવો પડે માનાંકથી. સમજ્યા? ક્લિયર છે? હવે આ ઉપર નીચે માનાંક છે ને, તો તમે આને એક આખું માનાંક બી આપી શકો. આ વર્ગમૂળ 2 ને અલગ કરી દો એટલે 1/√2 ને માનાંકમાં પી પ્લસ આર ના છેદમાં એલ. આવો જ જવાબ આપેલો છે કે પછાડી કે આ ઉપરનો છે? હા, સમજ પડી ગઈ તમને? એટલે ધ્યાન રાખજો, જો આ દાખલો પરીક્ષામાં પૂછાય તો ગમે તેમ કહ્યો નહીં કરી નાખતા. માનાંક ગમે તેમ ખોલી કાઢ્યો, વર્ગમૂળમાં એલ સ્ક્વેર ને એલ લખી દીધું, એ નહીં ચાલશે. ઘણી વખત જ્યારે તમે 9મા 10માં હતા ને ત્યારે આપણે આવું કરી નાખતા, વર્ગમૂળ એલ સ્ક્વેર બરાબર એલ એવું કરતા, કે ત્યારે દાખલા જ ઓટોમેટિક એવા આવતા કે જેમાં એલ પહેલેથી ધન હોય. તમે જોજો 10મા ધોરણની ચોપડી ખોલીને, જ્યારે બી તમે એવું કર્યું છે ને ત્યારે એલ ધન હતો જ. બરાબર, આગળ વધીએ. ચાલો પ્રશ્ન 6. આપેલા બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધો. હવે પછીના બધા દાખલા આગળના સ્વાધ્યાયની તમને યાદ અપાવશે. આગળના સ્વાધ્યાયના જેટલા બી દાખલા હતા ને તે બધામાં એક જ વસ્તુ તો હતી, રેખાનું સમીકરણ શોધો. તમને કોઈ દાખલામાં બિંદુને ધર આપ્યો હોય, કોઈ દાખલામાં 2 બિંદુ આપ્યા હોય, કોઈ દાખલામાં અંતઃખંડ આપ્યા હોય, અને તમે શું કરતા હતા? રેખાનું સમીકરણ શોધતા હતા. અને એ જ સમીકરણ પાછું શોધવાનું છે. હવે જોજો, હવે બધા દાખલામાં તમને રેખાનું સમીકરણ શોધવા શું આપે ખબર જાનકી? એક બીજી રેખા આપશે બધા જ દાખલામાં. જો આપેલી છે ને રેખા, તમારે જે રેખા શોધવાની છે તે આપેલી રેખાને કેવી છે? સમાંતર. અને આ સમાંતર શબ્દની મદદથી તમને શું મળી જશે? ધર મળી જશે. કેમ કે જો 2 રેખા સમાંતર હોય ને ધ્રુવાંશ, તો બેવનો ધર સરખો થાય. જેટલો ધર આ રેખાનો તેટલો ધર માંગેલી રેખાનો. એટલે કે તમને માંગેલી રેખાનો ધર મળી જવાનો. અને માંગેલી રેખા પરનું બિંદુ પહેલેથી આપેલું છે પુષ્પારાજ. આવી રીતના આપણને ખબર પડે કે આ દાખલામાં કયું સૂત્ર લાગશે? બિંદુ ધર સૂત્ર. કેમ કે બિંદુ આપેલું છે અને ધર આપણને મળશે, અને બિંદુ ધર સૂત્ર મૂકી દેવાનું છે. ચાલો, રેખા પરનું બિંદુ, રેખા પરનું નહીં, માંગેલ રેખા પરનું બિંદુ. કયું બિંદુ આપેલું છે ધ્રુવાંશ? -2,3. આપેલ રેખાનું સમીકરણ, આપેલ રેખાનું સમીકરણ શું છે? 3x - 4y + 2 = 0, જે વ્યાપક સ્વરૂપમાં છે. શું શોધી કરીએ? શું શોધી કરીએ? આપેલ રેખાનો ધર. આપેલ રેખા
આપેલ રેખાનો ઢાળ, આનો ઢાળ કેટલો? માઇનસ a ના છેદમાં b, 3/-4, સાદુરૂપ 3/4, ઓછા ઓછા વધતા થાય. સમજ પડી ગઈ તમને બધાને? ચાલો, માંગેલ રેખા આપેલ રેખાને કેવી છે? તો લખો ને વાક્ય, માંગેલ રેખા આપેલ રેખાને સમાંતર છે. અને આ વાક્ય લખવાથી આપણને ખબર પડી ગઈ કે આ માંગેલ રેખાનો ઢાળ બી કેટલો? આપેલ રેખા જેટલો જ. માંગેલ રેખાનો ઢાળ એ પણ આ જ છે, 3/4. તો આ બિંદુ આવી ગયું, આ ઢાળ આવી ગયો, માટે માંગેલ રેખાનું સમીકરણ, જેનું સૂત્ર બોલવા માંગે છે પુષ્પા. y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. અને તું હવે હોશિયારી નહીં માર, પહેલા પૂછ્યું ત્યારે કેમ નહીં બોલ્યો? ચલો, y માઇનસ y1 3 બરાબર m 3/4 કૌંસમાં x માઇનસ x1 માઇનસ માઇનસ પ્લસ 2, 4 ને આ સાઈડ ગુણી કરો, 4y ઓછા 4 × 12, 3 ને અંદર ગુનો, 3x વત્તા 6, આ બેવને પેલી સાઈડ જવા દો, 3x ઓછા 4y, 6 વત્તા 12, 12 ને 6 18. આવ્યો કે જવાબ? સમજ પડી તમને? ભાઈ એમ દાખલા આગળના દાખલા જેવા જ છે, બસ ખાલી સિસ્ટમમાં સ્ટાર્ટિંગમાં જે ઢાળ હોદવાની પ્રોસેસ છે તેમાં રેખા આપી દીધી છે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. આપેલી રેખાને લંબ અને જેનો x અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. હવે જો દર વખતે આ જ છે ભાઈ, દર વખતે રેખા આપવાના છે જાનકી. હવે જો અહીંયા કહી દીધું કે તમારે જે રેખા હોદવાની છે તે આપેલી રેખાને કેવી છે? લંબ છે. અને તમને જે રેખા હોદવાની છે તેનો x અંતઃખંડ આપી દીધો, તો લંબની મદદથી આપણને શું મળી જવાનું? ઢાળ મળી જવાનો. તમને આપેલી રેખા છે ને, આ જે રેખા આપેલી છે ને એનો ઢાળ પહેલા શોધી કરો. હવે માંગેલી રેખા આપેલી રેખાને લંબ હોય તો માંગેલી રેખાનો ઢાળ આપેલી રેખાના ઢાળનો વ્યસ્ત ને વિરોધી. અને આવી રીતના માંગેલી રેખાનો ઢાળ મળશે. માંગેલી રેખાનો x અંતઃખંડ આપેલું છે, તો એનો મતલબ સૂત્ર કયું લાગવાનું? ઢાળ અને x અંતઃખંડ વાળું. અને યાદ છે સૂત્ર? કરેક્ટ, y બરાબર m કૌંસમાં x માઇનસ d. ચાલો તો કામ ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપેલ રેખા ધ્રુવાંશ લખાવો. x માઇનસ 7y પ્લસ 5 બરાબર 0. ચાલો બોલવા માંડો. હવે મેં શું કરું? ઢાળ હોધવાનો, આપેલ રેખાનો ઢાળ. આપેલ રેખાનો ઢાળ બરાબર મનસુખ -1/-7, એટલે 1/7. એના પછીનું વાક્ય બોલો. હા, માંગેલ રેખા આપેલ રેખાને લંબ છે. અને આ વાક્ય લખીને તરત આપણે માંગેલ રેખાનો ઢાળ લખી શકીએ છીએ. માટે માંગેલ રેખાનો ઢાળ બરાબર વ્યસ્ત ને વિરોધી કર ધ્રુવાંશ આનું -7. હવે રકમમાં આપણને શું આપેલું છે? માંગેલ રેખાનો x અંતઃખંડ કેટલો? 3. તો શોધી કાઢો માંગેલ રેખાનું સમીકરણ. મૂકી દેવું સૂત્ર. સૂત્ર મેં લખીશ નહીં, ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત લખીશ. y બરાબર m -7 કૌંસમાં x માઇનસ d -3 કૌંસ ખોલો, -7x વત્તા 21, બેવને ડાબી સાઈડ લઈ આવો, 7x વત્તા y માઇનસ 21 બરાબર 0. આવ્યો કે જવાબ? ખ્યાલ આવશે બધાને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. હા, કઈ નહીં, છોડો. ચલો પ્રશ્ન 8. આપેલ બે રેખા વચ્ચેના ખૂણાનું માપ શોધો. આ તો જૂનો દાખલો આવી ગયો. ખૂણો શોધવાનું સૂત્ર યાદ છે ને? tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 ના છેદમાં 1 પ્લસ m1 m2. એટલે કે જો બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો બે રેખાનો શું જોઈએ? ઢાળ જોઈએ, m1 ને m2. તો શોધી કાઢો પહેલી રેખાનો ઢાળ ને બીજી રેખાનો ઢાળ. ચલો ફટાફટ આપણે શોધી નાખીએ. પહેલા તો પ્રથમ રેખા
વર્ગમૂળ 3x વત્તા y બરાબર 1, બીજી રેખા x વત્તા વર્ગમૂળ 3y બરાબર 1. પ્રથમ રેખાનો ધાર પુષ્પા બોલ દે. પ્રથમ રેખાનો ધાર m1 બરાબર માઇનસ વર્ગમૂળ 3/1. ધ્રુવાંશ બીજી રેખાનો ધાર બોલ. m2 બરાબર માઇનસ 1/, વર્ગમૂળ 3. ખ્યાલ આવશે પુષ્પા? તને આ ધાર કેટલા હોય તો તે સમજ પડી કે નહીં પડી? ધાર રેખાનું સમીકરણ આપ્યું હોય તો ધાર શોધવાનું સૂત્ર છે -a/b. a બરાબર વર્ગમૂળ 3 ને b બરાબર 1. વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3 જ થાય. સૂત્ર મૂક્યું છે. શું મૂક્યું? સૂત્ર. જો હવે આ 9મું 10મું નથી કે સૂત્રને આપણે ઝીનું ઝીનું દરેક જગ્યાએ લખ કરીએ. બરાબર, બધું ડાયરેક્ટ જ થશે, હે ને? તો મેથ્સને વધારે સમય આપજે જ હજી પણ, અને જૂના ચેપ્ટરો હજી પણ જલ્દીથી તૈયાર કર, તો પકડ આવશે આ બધી. ચાલો જો બાકી આ ધ્રુવાંશને જો કેટલું મસ્ત કરી લે છે. થશે તારાથી પણ, ઉદાસ ના થતો. વિડીયો જોવાનું રાખ. તો ચાલો હવે ખૂણો શોધવાનું સૂત્ર tan θ બરાબર માનાંકમાં m1 - m2 ના છેદમાં 1 + m1 m2 માટે tan θ બરાબર, ચાલો m1 માઇનસ વર્ગમૂળ 3, m2 -1/, વર્ગમૂળ 3, 1 + m1 માઇનસ વર્ગમૂળ 3 ને m2. હા પ્લસ થાય. કોને માઇનસ લખાયું? માઇનસ માઇનસ પ્લસ થાય. ધ્રુવાંશ લોચાની મરાવ. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 + 1. હવે છેદનો વર્ગમૂળ 3 આની હાથે ઉડાડ દે હું, એટલે અહીંયા બી ક્રોસ ગુણાકાર કરવો પડે. એમ નહીં કે રાકેશરાને ઉડાડ દેવું, નહીં નથી ઉડાડવો. મારે ઉડાડવો આ બેવને છે, અને આ બેવને ઉડાડવો હોય તો અહીંયા આખાના છેદમાં હોય તો ઉડે ને. આખાના છેદમાં ક્યારે આવે? ક્રોસ ગુણાકાર કરવું તો. ચાલો વર્ગમૂળ 3 ને એક હાથે ગુણો તો વર્ગમૂળ 3, પછી આ ઓછા ઓછા વત્તા, ને આ વર્ગમૂળ 3 ને એક હાથે ગુણ્યા તો વર્ગમૂળ 3, અને આટલું કર્યા પછી આ ઉડી ગયા છે. સમજી ગયા ને? ચાલો તો tan θ બરાબર સાદુરૂપ ઉપર થાય -2, -2 નો માનાંક છે એટલે +2, નીચે √3 + √3 2√3, 2 × 2 = 1. tan θ બરાબર 1/√3. તો થીટા કેટલો? કોષ્ટક હે તો 30 ડિગ્રી π/6. આવ્યો કે જવાબ? જોતોલા. હવે બે ખૂણા આવે. આ લઘુકોણ છે, હા આ લઘુકોણ છે 30°, તો ગુરુકોણ 180 માંથી 30 બાદ કરવાનો. બરાબર, પણ ગુરુકોણ ખૂણો નહીં હોધે તો બી ચાલે. ખાલી રકમમાં કીધું નથી. રકમમાં એમ કે ને ખૂણાનું માપ હોધો, તો ખાલી લઘુકોણ હોધી કરે તો બી તમને પૂરા માર્ક્સ મળી જાય. એટલે રવા દેવું, ગુરુકોણ નથી હોધવો. આગળ વધીએ. ચાલો બસ હવે એમ બી ટાઈમ થઈ ગયો છે. હવે આપણે કાલે આ સ્વાધ્યાય પૂરું આરામથી થઈ જશે, અને પછી પ્રકીર્ણ પણ આવી જવાના. આ ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક હતો તે આજે ચાલી ગયો છે. હવે દાખલા જ દાખલા છે છેલ્લે સુધી. બરાબર, ચાલો.